નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે ચૈત્ર સુદ નવરાત્રીની સાથે ગુડી પડવો, જ્યાં દર્શક મિત્રો મહારાષ્ટ્રીયન સમાજનો મહત્વનો પર્વ એટલે કે હિન્દુ કેલેન્ડર મુજબ આજે તેઓનું નવું વર્ષ ગણવામાં આવે છે, ત્યારે ખૂબ મહત્વનો દિવસ એટલે આ ગુડી પડવો. આજના દિવસે વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રીયન સમાજનું નવું વર્ષ એટલે કે ગુડી પડવો, આ દિવસે તેઓ ગુડીનું પૂજન કરવામાં આવતું હોય છે. હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાનો ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને હિન્દુ કેલેન્ડર અનુસાર આ ચૈત્ર મહિનો પહેલો મહિનો ગણવામાં આવતો હોય છે. મહારાષ્ટ્રમાં ખૂબ ઉત્સાહ સાથે આ ગુડી પડવાની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે વડોદરા ગુજરાતમાં પણ તેની ખૂબ ઉત્સાહ સાથે આ ઉજવણી થઈ રહી છે. ગુડી પડવાનું મહત્વની વાત કરવામાં આવે તો ગુડી એટલે આ મહારાષ્ટ્રીયન સમાજના લોકો વાંસની લાકડીની ઉપર આ સાડી સાથે ચાંદી અથવા તાંબા અથવા પિત્તળનો કળશ ઊંધું મૂકવામાં આવે છે અને તેની પર લીમડાના પાન, આંબાના પાન સાથે ફૂલથી શણગારવામાં આવે છે અને ઘરના સૌથી ઊંચા સ્થાન પર લગાવવામાં આવે છે. ત્યારે આ જ પ્રકારની અહીંયા ગુડી પડવાની ઉજવણી થઈ રહી છે. આ પર્વ ગોવા, કેરળમાં સંવત્સર પર્વ, કર્ણાટકમાં યુગાડી, આંધ્રપ્રદેશમાં અને તેલંગાણામાં ગુડી પડવો તરીકે તેને ઉજવવામાં આવે છે અને ચૈત્ર સુદ નવરાત્રિના પહેલા દિવસે આ ગુડી કરવામાં આવે છે. ભગવાન બ્રહ્માએ આ દિવસે બ્રહ્માંડની રચના કરી હતી અને આ કારણસર ગુડીને બ્રહ્મધ્વજ તરીકે પણ ગણવામાં આવે છે. મરાઠા સમુદાય એટલે કે મહારાષ્ટ્રીયન સમાજના રાજા છત્રપતિ શિવાજી વિજયને યાદ કરવા માટે આ ગુડી લગાવવામાં આવે છે. શાસ્ત્રો વિધિ અનુસાર અહીંયા ગુડી પડવાની ઉજવણી થઈ રહી છે. અને સાથે અન્ય પણ લોકવાયક છે કે આ દિવસે ભગવાન શ્રી રામે લંકા પર વિજય મેળવ્યા બાદ અયોધ્યા પરત ફરી રહ્યા હતા, ત્યારથી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. મહારાષ્ટ્રીયન સમાજનું મહત્વ, ખૂબ મહત્વનું પર્વ જોઈ શકો છો, જે ગુડીની પૂજા અર્ચના થઈ રહી છે. ગુડી પડવો હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર મહિનો ખૂબ જ મહત્વનો ગણવામાં આવતો છે. 9 એપ્રિલ એટલે કે આજથી ચૈત્ર માસની શરૂઆત થઈ રહી છે અને નવું વર્ષ હિન્દુ નવું વર્ષનું ઉજવવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રથી નવું વર્ષ શરૂ થાય છે. ચૈત્ર માસ શુક્લ પક્ષની તિથિ એટલે આજે પ્રતિપદા પણ તરીકે ઓળખવામાં આવે છે, જેને ગુડી પડવો, વર્ષ, પ્રતિપદા અને યુગાંદી નામથી પણ ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્રીયન સમાજના તમામ લોકો આજે આ ગુડી પડવા જોઈ શકો છો. મહારાષ્ટ્રીયન સમાજના લોકો ગુડી પડવાની આ ઉજવણી કરવામાં કરી રહ્યા છે અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગુડીની આ પડવાની ઉજવણી થઈ રહી છે. વાંસની લાકડી, તેની પર નવવાળી સાડી સાથે ચાંદી, તાંબા અથવા પિત્તળનું કળશને ઊંધું મૂકવામાં આવે છે અને સર્વાંગી કુંદરાજી કંઠી રાકે માન મુક્તા પળાંકી જય દેવ જય મંગલ મૂર્તિ ઓ ત્રિમંગલ મૂર્તિ
દર્શન માત્રે મન તને માત્રે મન કામના પૂર્તિ જય દેવ રત્ના કચિત પરા તુજ ગૌરી કુંભા ચંદનાચી ઉટી કુમકુમ કે કરા હીરે જડિતા મુકુટ શોભતો ભરા રૂંઝુંટી ને પૂરે ચાંદની ગાગરિયા જય દેવ જય મંગલ મૂર્તિ ઓ ત્રિમંગલ મૂર્તિ દર્શન માત્રે મન તને માત્રે મન કામના પૂર્તિ જય દેવ લંબોદર પીતાંબર પનિવર વંદના કરતુંડ વક્રતુંડ ત્રિનયના દાત્રા માતા વાટપાએ સદના સંકતિ પાવાવે નિર્વાણી રખ્યા સુરવર વંદના જય દેવ જય મંગલ મૂર્તિ શ્રી મંગલ મૂર્તિ દર્શન માત્રે મન તને માત્રે મન કામના પૂર્તિ જય દેવ દુર્ગે દુર્ગત નિવારી તુજવિને સંસારી અનાથ વારી વારી જન્મ મરના તે વારી હારી પડલો આતા સંકટ નિવારી જય દેવી જય મહિષાસુરતની ઓ મહિષાસુરતની સુરવરીશ્વર વરદે ધારક સંજીવની જય દેવ ત્રિભુવની ભૂનિ પાતા તુજય તે નાહી તારી સાંભળે પરંતુ ના બોલવે કાઈ સાઈ વિવાદ કરિતા પડલે પ્રવાહી તે તું ભક્તા લાગી તે તું દાતા લાગી પાવતી લવલાઈ જય દેવી જય મહિષાસુરતની સુરવરીશ્વર વરદે ધારક સંજીવની જય દેવી પ્રસન્ન વદને પ્રસન્ન હોતી નિદાતા ક્લેદા પાતું તોડવી દુઃખા પાતું તોડવી ભવપાતા અંબે તુજવાતું કોનપુરી લાખા નરર તલ્લિંદાલ પદ્મમ કડલેતા જય દેવી જય જનતાસુરતની ઓ મહિષાસુરતની સુરવરીશ્વર વરદે તારક સંજીવની જય દેવ મંગલ મૂર્તિ મોરિયા જોગની માત કી જય. મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા પર્વની ઉજવણી થઈ રહી છે અને તો કોઈ આ બાજુ બરાબર ગુડી પડવાની શુભેચ્છા મહારાજ पहिले ते शुभेच्छा द्यायच्या તમામ હિન્દુ ભાઈ બહેનોને ગુડી પાડવાની હાર્દિક શુભેચ્છા. ભગવાન રામ 14 વર્ષનો વનવાસ કરીને અયોધ્યા પાછા આવેલા એ ખુશીમાં ગુડી પાડવો સેલિબ્રેટ કરવામાં આવે છે. બિલકુલ મહારાજ શું કહેશો, આજે મહારાષ્ટ્ર સમાજના લોકોનું 9 વર્ષ ગુડી પડવો સાથે સાથે ચૈત્ર નવરાત્રિનો પણ પ્રારંભ. આપણે સક સંવત્સર ચૈત્ર શુક્લ પ્રતિપદાના દિવસે બ્રહ્માજીએ આ પૃથ્વીનું સર્જન કર્યું હતું. એટલે આપણું સનાતન ધર્મ મુજબ નૂતન વર્ષનો પ્રારંભ આજથી થાય છે. આજે ક્રોધી નામનું સંવત્સરનો આરંભ થયો. આ ક્રોધી નામ સંવત્સર આજથી 1 વર્ષ સુધી એનું નામ ક્રોધી નામ સંવત્સર છે. અને આજે મહારાષ્ટ્રીયન સમાજનો મહોત્સવ ગુડી પડવો એ પણ આને સંકલિત કરવામાં આવ્યો છે. એની સાથે આ ત્રિવેણી સંગમ આજે ભોમા અશ્વની નક્ષત્રમાં મંગળવારે ચૈત્રી નવરાત્રનો આરંભ થયો, એનો પણ આ સંયોગ છે ગુડી પડવાનો. એટલે આજનો દિવસ અને પાછો મંગળવાર, ગણપતિ દાદાનો મંગળવાર, આનું સંયોજન છે આજે. એટલે આજનો દિવસનું મહત્વ છે કે બ્રહ્માજીએ જ્યારે આ પૃથ્વીની આજે રચના કરી એટલે આજે નૂતન વર્ષનો આરંભ થયો. અને આપણે દરેક સનાતનીએ આજે નવું વર્ષની બધા જ ભારતવાસીઓને શુભકામનાઓ. દરેકનું ભગવાન નિરોગી કાયા રાખે અને બધી મનોકામના ભગવાનની પૂર્ણ કરે. વડોદરામાં રહેતા તમામ ભાઈ બહેનો
ને મારા તરફથી ગુડી પાડવાની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. તેમજ નવું વર્ષ બધા માટે સુખમય સમૃદ્ધિમયને ઉડે એવું ભગવાન પંચમુખી હનુમાન દાદાને પ્રાર્થના કરું. જે પ્રમાણે તમામ લોકો મહારાષ્ટ્રીયન સમાજના લોકો આજે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે અને જે પ્રકારે આજે ગુડીનું પૂજન કર્યા બાદ તમામ લોકો આ પર્વની ઉજવણી કરતા હોય છે. મોડું મીઠું આવીને આ પર્વની ઉજવણી થતી હોય છે ત્યારે સવારથી જ દરેક મહારાષ્ટ્રીયન સમાજના લોકો આજે સવારથી પોતાના ઘરની ઉપર ધ્વજ લગાવ્યો એટલે કે વાંસની લાકડી મૂકી અને તેની પર આ સાડી ચડાવી અને ઉપર કળશ ઊંધું મૂકીને આ પર્વની ઉજવણી કરતા હોય છે. કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.